ભારત વિકાસ પરિષદ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન કેમ્પ યોજાયો। ગુજરાતના પનોતા પુત્ર તેમજ રાષ્ટ્રને વિકાસ અને વૈશ્વિક સમાનતાની ઊંચાઈઓ અપાવનાર દીર્ઘદ્રષ્ટા લોક લાડીલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। ત્યારે 17મી સપ્ટેમ્બરના રોજ ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા નિધિ બ્લડ બેંકના સહયોગથી થરાદ મીઠા હાઈવે મિત્તુલ ગેસ એજન્સી ખાતે ભવ્ય બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદ મેમ્બર ગ્રુપ સહિત રક્તદાતાઓ દ્વારા રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક સમજી રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદ પ્રમુખ ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। 17મી સપ્ટેમ્બર દેશના યશસ્વી પ્રધાનમંત્રીને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતાને ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે અને આ 75મા જન્મદિને એમને શુભકામનાઓ પાઠવવા માટે ભારત વિકાસ પરિષદ થરાદ શાખા અને નિધિ બ્લડ બેંક થરાદ એમને શુભકામનાઓ પાઠવવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। ખૂબ ઉત્સાહ સાથે બધા જ માણસો બ્લડ ડોનેટ કરી રહ્યા છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં વિવિધ સંગઠનોએ અમને સહયોગ કર્યો છે। આપને યાદ અપાવીએ કે માણસને જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે બીજા માણસનું જ રક્ત કામ આવે છે, એ કોઈ ફેક્ટરીમાં પેદા થતું નથી। એટલે જ માનનીય પ્રધાનમંત્રીશ્રીને જન્મદિને શુભકામનાઓ પાઠવવા માટે ભારત વિકાસ પરિષદે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। પરિષદના પ્રમુખ માનનીય ડૉક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, મંત્રી શ્રી મયારામભાઈ જોશી, પ્રાંતના અમારા કન્વીનર ભાઈ શ્રી અમૃતભાઈ માળી, ભાઈ શ્રી જયપ્રકાશભાઈ જોશી, અમારા પૂર્વ ઉપપ્રમુખ હર્ષેંગભાઈ અને તમામ હોદ્દેદારો શિવરામભાઈ, ભાઈ તેજસભાઈ, ભાઈ વસંતભાઈ, ભાઈ અરવિંદભાઈ તમામ અમને સહયોગ કર્યો છે। તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।